ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો વિદ્યાર્થી મિત્રો? તમારી ટેસ્ટ છે એ ખૂબ જ નજીક આવી રહી છે. આપણે તમને સામાજિક વિજ્ઞાનની ટેસ્ટમાં આપણે તમને બે પાઠ પૂછ્યા છે, એક 5મો પાઠ અને એક 15મો પાઠ. એમાં 5મો પાઠ છે એ આપણે તમને વ્યવસ્થિત રીતે કમ્પ્લીટ કરાવી દીધો છે. આજે આપણે શરૂઆત કરવાની છે ભૂગોળનો જે 15મો પાઠ છે, એનું નામ છે જળ પરિવાહ. વિદ્યાર્થી મિત્રો, ઘરની બહાર નીકળતા નહીં, એના બે કારણો છે. એમાં પહેલું છે કોરોના અને બીજું છે ઠંડી. કારણ કે અત્યારે અતિશય ઠંડી પડી રહી છે અને કોરોનાનું જે સંક્રમણ છે ને, એવું કહેવાય છે કે ઠંડીમાં એ સંક્રમણ છે એ ખૂબ જ વધી રહ્યું છે. તો ઘરે આરામથી મોબાઈલ છે એ લઈ અને વિડીયો જોવાના છે, કારણ વગર ઘરની બહાર નીકળવાનું નથી. બરાબર વિદ્યાર્થી મિત્રો, ઘરે રહ્યો અને આરામથી જે ઓનલાઈન એજ્યુકેશન તમને મળી રહ્યું છે એનો આનંદ લ્યો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવા પાઠની શરૂઆત કરીએ. ભૂગોળનો જે 15મો પાઠ છે જળ પરિવાહ, એમની આજે આપણે વાત કરવાની છે. જળ એટલે તમને બધાને ખબર છે કે પાણી, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તમે ચોથા ધોરણથી છે એ નદીઓ વિશે ભણતા હો છો. આપણે બધાને ખબર છે કે આપણા જીવનમાં નદીઓનું મહત્ત્વ શું છે, નદીઓ કઈ રીતે આપણને ઉપયોગી થાય છે, નદીઓ આપણા જીવનમાં આપણને કઈ કઈ વસ્તુઓ આપે છે, કઈ કઈ રીતે ઉપયોગી થાય છે, આપણા જીવનમાં નદીઓનું મહત્ત્વ શું છે એ આપણે ખૂબ જ સારી રીતે જાણીએ છીએ. પણ એ આપણે નથી જાણતા કે આ નદીઓ છે એની રચના કઈ રીતે થઈ છે. બરાબર છે? તો આપણે આ પાઠમાં નદીઓની રચના વિશે વાત કરવાની છે. જળ પરિવાહ. વિદ્યાર્થી મિત્રો, આપણે બધા એક કુટુંબમાંથી, પરિવારમાંથી આવીએ છીએ. તો તમારા દાદા છે, એના દાદાના તમારા પપ્પા ને તમારા કાકા ને એ તમારા દીકરા છે. ટૂંકમાં આખું એ એક સંપૂર્ણ પરિવાર છે. તો એવી રીતે નદીઓ માટે પણ તો કે જળ પરિવાહ શબ્દ વપરાય છે. એક નદી હોય અને એ જ્યારે પર્વતોમાંથી નીકળતી હોય અને પછી રસ્તામાં એને જેટલી નદીઓ મળે અને જે તંત્ર બનાવે છે એને કહેવાય છે જળ પરિવાહ. એટલે કે માની લો કે ચાલો આપણે વાત કરીએ, એક પર્વત છે, એમાંથી એક નદી નીકળી મોટી, એ કેટલા બધા કિલોમીટરનું અંતર કાપી અને છેલ્લે એ સમુદ્રને મળે છે. પણ જ્યારે એ જે રસ્તામાંથી પસાર થાય છે ત્યારે રસ્તામાં એને નાની મોટી અનેક શાખા નદીઓ મળે છે. તો આ જે આખું એક તંત્ર તૈયાર થયું છે એને કહેવાય છે જળ પરિવાહ. અહીંયા જળ પરિવાહ શબ્દ એ એક ક્ષેત્રની નદી તંત્રની વ્યવસ્થિત પ્રણાલી માટે વપરાય છે. તો કે એક નદી હોય અને એ જ્યાંથી નીકળે છે અને એનો અંત જ્યાં થાય છે ત્યારે રસ્તામાં એને જેટલી નદીઓ મળે છે અને આખું જે તંત્ર બનાવે છે એ તંત્ર માટે જે વ્યવસ્થિત પ્રણાલી બનાવે છે એના માટે આપણે જળ પરિવાહ શબ્દ વાપરીએ છીએ. જળ પરિવાહ એટલે કે એક નદી, એક કોઈ પણ એક ક્ષેત્રની એક નદી હોય અને એ પોતાના આખા જે પ્રવાહમાંથી પસાર થાય છે અને રસ્તામાં એને જેટલી નદીઓ મળે છે અને જે તંત્ર બનાવે છે, જે પ્રણાલી બનાવે છે એને જળ પરિવાહ કહેવામાં આવે છે. હવે આપણે વાત કરીએ ભારતનું ભૂપૃષ્ઠ. તો આપણે બધાને ખબર છે કે ભારતનું ભૂપૃષ્ઠ એ વિવિધતાવાળું છે. કારણ કે આનો પહેલાંનો જે 14મો પાઠ હતો એમાં આપણે ભારતના ભૂપૃષ્ઠ વિશે વાત કરી હતી. તો કે ભારતનું ભૂપૃષ્ઠ જોતાં આપણે કુદરતે દરેકે દરેક વસ્તુઓ છે એ આપી છે. તમે જોજો તો કે આપણે અહીંયા દરિયો છે, બરાબર, રણ પ્રદેશો છે, ઊંચા પર્વતો છે, પછી એવી જ રીતે તો કે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશો છે, બરફના પ્રદેશો છે. એટલે કહેવાનો મતલબ છે કે ભારતનું ભૂપૃષ્ઠ એ વિવિધતાવાળું છે. આપણું જે ભૂપૃષ્ઠ વિવિધતાવાળું છે એ તો કે એક મુખ્ય નદી અને તેની શાખા નદીઓ જુદી જુદી દિશાએથી આવીને જોડાય છે. તમે જોજો ભારતના ભૂપૃષ્ઠ તો કે ભારતમાં એક પ્રકારનો આમ ઢાળ આપેલો છે. તો કે કોઈ પણ નદી છે એ જ્યારે ઉપરથી કોઈ પણ પર્વતમાંથી જ્યારે નીકળે છે
ત્યારે તો કે નીચે ભારતની જે દક્ષિણમાં, ભારતના જે પૂર્વમાં અને ભારતના જે પશ્ચિમમાં અરબ સાગર આવેલા છે એને મળે છે. કારણ કે આપણું ભૂપૃષ્ઠ જેવી રીતે બનેલું છે. ભૂપૃષ્ઠ આપણું એવી રીતે બનેલું છે કે જેને કારણે કોઈ પણ એક મુખ્ય નદી છે એ ગમે ત્યાંથી નીકળતી હોય, એને રસ્તામાં જેટલી શાખા નદીઓ મળે છે અને પછી અલગ અલગ દિશામાંથી એ જોડાઈ જાય છે. હવે એના માટે આપણે ઉદાહરણ લઈએ તો અહીંયા જો વિદ્યાર્થી મિત્રો, આ શું છે તો કે આ પર્વત છે, બરાબર છે, આ પર્વત છે. હવે માની લો કે અહીંયાથી એક આમ નદી નીકળી, આને આપણે નામ આપીએ નદી, બરાબર છે. હવે આ નદીને તો કે અહીંયા એક રસ્તામાં બીજી નદી મળી, આ પણ એક નદી છે, આ પણ એક નદી છે, બરાબર છે. પછી આમ હવે અહીંયા આવ્યો તો કે સમુદ્ર, સમુદ્ર આવી ગયો. તો કે કોઈ પણ એક નદી છે એ જે પર્વતમાંથી નીકળે છે, મુખ્ય નદી, તેની શાખા નદીઓ જુદી જુદી દિશાએથી આવીને જોડાઈ જાય છે. કારણ કે એ બધાનો પ્રવાહ માર્ગ એક જ છે. કોઈ એક મુખ્ય મોટી નદી હોય એ જે પ્રવાહમાંથી પસાર થાય છે ત્યારે રસ્તામાં એને મળતી શાખા નદીઓ છે એની સાથે જોડાઈ જાય છે. આપણે કેમ વાત કરી તો કે આ મુખ્ય નદીઓ છે અને આ બધી છે એ એની શાખા નદીઓ છે. તો કે શાખા નદીઓ માટે શબ્દ વપરાય છે સહાયક નદીઓ. તો કે જે એને પોતાનું પાણી આપતી હોય, મદદ કરતી હોય એને સહાયક નદીઓ કહે છે. કારણ કે ભારતનું ભૂપૃષ્ઠ જેવી રીતે બન્યું છે કે જેથી કોઈ પણ મોટી નદી છે એ જે પ્રવાહમાંથી પસાર થાય છે ત્યારે એને રસ્તામાં નાની મોટી અનેક નદીઓ છે એની સાથે એ જોડાઈ જાય છે. નદીઓનું જળ કોઈ જળાશય, સમુદ્ર કે રણ પ્રદેશને મળે છે. હવે આપણે બધાને વિચાર આવે છે કે નદીઓ છે એ નીકળે છે ક્યાંથી તો કે પર્વતો અને દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશોમાંથી. નદીઓનું ઉદ્ગમ સ્થાન છે વિદ્યાર્થી મિત્રો કાં તો પર્વત હોય અને કાં તો શું હોય છે તો કે દ્વીપકલ્પીય ઉચ્ચ. દુનિયાની કોઈ પણ નદી તમે લઈ લો એ પર્વતમાંથી નીકળતી હોય, પછી કેમાંથી નીકળતી હોય તો કે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશમાંથી નીકળતી હોય. એ નીકળે છે જે માર્ગમાંથી પસાર થાય છે, અંતે છેલ્લે એનું પાણી છે એ કોને મળે છે? કાં તો જળાશયને મળે છે. તો કે મોટું જ પાણી ભરેલું હોય છે જળાશય, કાં તો નદી પોતાનું પાણી એને આપી દે છે, કાં તો સમુદ્રને આપી દે છે અને કાં તો રણ પ્રદેશને આપી દે છે. હવે વિદ્યાર્થી મિત્રો, અમુક નદીઓ એવી છે કે જે પોતાનું પાણી છે કોઈ જળાશયને ન આપતી હોય, કોઈ સમુદ્રને આપતી હોય, ન આપતી હોય, પણ રણ પ્રદેશને આપતી હોય. તો જે નદી પોતાનું પાણી છે એ રણ પ્રદેશને આપતી હોય તેવી નદીઓને અંતઃસ્થ નદીઓ અથવા તો બીજો શબ્દ વપરાય છે કુંવારિકાઓ કહેવાય છે. એટલે દુનિયાની કોઈ પણ નદી હોય છે, દુનિયાની તમે કોઈ પણ નદી લઈ લો એ પોતાનું પાણી કાં તો જળાશયને આપી દેશે, કાં તો સમુદ્રને આપી દેશે અને કાં તો રણ પ્રદેશને આપી દેશે. એના સિવાય નદીઓ પોતાનું પાણી છે એ કોઈને આપતી નથી. આ પ્રકારે એક નદી તંત્ર દ્વારા તેનો પ્રવાહ જે ક્ષેત્રમાંથી પસાર થાય છે તેને નદી બેસિન કહેવાય છે. એટલે કહેવાનો મતલબ છે કે નદી જે પર્વતમાંથી નીકળી અને અંતે જે સમુદ્રને મળી, જે જળાશયને મળી અથવા તો જે રણ પ્રદેશને મળી, એ જે આખો એનો પ્રવાસ છે. માની લો કે આ પર્વત છે, આ પર્વત છે, અહીંયાથી આ નદી નીકળી અહીંયા સુધી, તો કે આ છે સમુદ્ર. આ સમુદ્ર છે, બરાબર છે. હવે આ આખો જે આ બધા માર્ગ એને લીધો તો કે આ જે આખો માર્ગ છે ને એને નદી બેસિન કહેવાય. એટલે નદી બેસિન એટલે વિસ્તાર, બરાબર. તો કે નદી છે એ કોઈ પણ ક્ષેત્રમાંથી પસાર થાય છે, જે પ્રવાહમાંથી જે ક્ષેત્રમાંથી જે પ્રવાહ એનો પસાર થાય છે એ ક્ષેત્રને તો કે નદી બેસિન કહેવાય છે. અહીંયા આ જે શબ્દ છે બેસિન, એના માટે આપણે વિસ્તાર શબ્દ પણ વાપરી શકીએ છીએ. ટૂંકમાં નદી છે જે પર્વતમાંથી નીકળે છે, જે સમુદ્રને મળે છે, એની વચ્ચેનો પર્વત અને સમુદ્ર વચ્ચેનો જે આ માર્ગ છે વિદ્યાર્થી મિત્રો, એના માટે બેસિન શબ્દ વપરાય છે.
હવે કોઈ પર્વત કે ઉચ્ચભૂમિ નદીઓના જળ પરિવારને એકબીજાથી અલગ કરે છે, બરાબર. ઘણી બધી વાર વિદ્યાર્થી મિત્રો શું થાય છે, એક નદી છે એ એક પર્વતમાંથી નીકળતી હોય, પછી એ જ નદી છે એ થોડીક આગળ વધે એટલે કોઈ પર્વત કે ઉચ્ચભૂમિ એ નદીના પાણીને શું કરી નાખે છે, તો કે વિભાજિત કરી નાખે છે, એના બે ભાગ પાડી નાખે છે. એને કહેવાય છે જળ વિભાજક. હવે આ નદી છે, બરાબર છે. હવે અહીંયા આ નદી છે એ આવી રીતે વહેતી હોય અને અહીંયા એક પર્વત આડો આવી ગયો, તો આ નદીના તો કે આ એનો ભાગ પડી ગયો એક અને આ નદીનો ભાગ પડી ગયો બે. તો આ જે પર્વત છે એ શેની ભૂમિકા ભજવે છે, તો કે જળ વિભાજકની ભૂમિકા ભજવે છે, બરાબર. સમજાય છે ને વિદ્યાર્થી મિત્રો? તો કે જ્યારે કોઈ પણ એક નદી છે એ પસાર થતી હોય, બરાબર છે, જે માર્ગમાંથી પસાર થતી હોય એના માર્ગમાં કોઈ પર્વત આવી જાય અથવા તો કોઈ ઉચ્ચ ભૂમિ આવી જાય અને એ નદીના પાણીને એ બે ભાગમાં વેચી દે છે, બે ભાગમાં એને વિભાજિત કરી દે છે, બરાબર છે. તો એ જે પર્વત કે ઉચ્ચ ભૂમિ જે વિભાજન કરનાર છે એને જળ વિભાજક કહેવાય છે. જળ વિભાજક એટલે પાણીના બે ભાગ પાડવા, બરાબર છે. ચાલો હવે આપણે વાત કરવાની છે ભારતનો જળ પરિવાહ. આ તો ખાલી શું હતી, પ્રસ્તાવના હતી. હવે આપણે ભારતની નદીઓ વિશે વાત કરવાની છે. ભારતનો જે જળ પરિવાહ છે આપણે એની વાત કરીએ. આમ તો જોઈએ તો દુનિયાની સૌથી મોટામાં મોટી જે નદી છે જેનો નદી બેસિન વિસ્તાર છે એ એમેઝોન છે અને આપણે ભારતની વાત કરીએ તો ગંગા નદી છે. ભારતની સૌથી લાંબામાં લાંબી નદી છે એ છે ગંગા નદી કે જેનો બેસિન વિસ્તાર એનો મતલબ થાય નદી બેસિન એટલે વિસ્તાર, નદી જે ક્ષેત્રમાંથી ટૂંકમાં એની લંબાઈ એના માટે વપરાય છે બેસિન શબ્દ. ભારતનો જળ પરિવાહ, ભારતની નદીઓને બે વિભાગમાં વહેંચવામાં આવી છે. હવે ભારતમાંથી અસંખ્ય નદીઓ વહે છે. તમે જોજો કોઈ પણ તમે ગામડામાં જાજો ત્યાં નદી હશે બરાબર હશે જ, કારણ કે ભારતમાં નદીઓનું પ્રમાણ પુષ્કળ પ્રમાણમાં છે અને આ નદીઓ છે વિદ્યાર્થી મિત્રો એ આપણી જીવનદાતા છે. નદીઓને કારણે જ આપણું અહીંયા સુધીનું જીવન છે એ શક્ય બની શક્યું છે. નદીને કારણે જ આપણે તો કે આગળ વધી શક્યા છે. તો ભારતમાં અસંખ્ય નદીઓ વહે છે. તો ભારતની જે નદીઓ છે એને આપણે બે વિભાગમાં વહેંચી છે. એમાં પહેલો છે એ છે હિમાલયની નદીઓ. હિમાલયની નદીઓ એટલે શું થાય, તો કે જે હિમાલય પર્વતમાંથી નીકળે છે એને કહેવાય છે હિમાલયની નદીઓ. તો કે જે નદીઓનું ઉદ્ગમ સ્થાન હિમાલય પર્વત છે તેવી નદીઓને તો કે હિમાલયની નદીઓ કહેવામાં આવે છે, બરાબર. સમજાય છે ને? ટૂંકમાં ભારતમાં એવી ઘણી બધી નદીઓ છે કે જેનું ઉદ્ગમ સ્થાન છે એ હિમાલય પર્વત છે. તો આવી જે નદીઓ છે ને જેનું ઉદ્ગમ સ્થાન હિમાલય પર્વત છે આવી નદીઓ છે એને તો કે હિમાલયની નદીઓ કહેવામાં આવે છે, બરાબર. એટલે આ પહેલો વિભાગ હતો. હવે બીજો વિભાગ શું છે, તો કે દ્વીપકલ્પીય નદીઓ. આપણે આની પહેલાના પાઠમાં 14મા પાઠમાં આપણે ભણ્યા દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ કે જે ભારતની દક્ષિણમાં આવેલો છે, બરાબર છે. તો કે ભારતની દક્ષિણમાં ખૂબ જ પ્રાચીન ઉચ્ચ પ્રદેશ આવેલો છે અને વિદ્યાર્થી મિત્રો આ ઉચ્ચ પ્રદેશ પણ ઘણી બધી નદીઓનું ઉદ્ગમ સ્થાન છે. તો કે જે ભારતની જે નદીઓ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશમાંથી નીકળે છે તેવી નદીઓને દ્વીપકલ્પીય નદીઓ કહેવામાં આવે છે. એટલે આપણે ભારતની જે નદીઓ છે એને આપણે બે વિભાગમાં વહેંચી દીધી છે. એક નદીઓ એવી કે જે હિમાલયમાંથી નીકળે છે એટલે કે ભારતની જે નદીઓનું ઉદ્ગમ સ્થાન હિમાલય પર્વત છે તેને હિમાલયની નદીઓ કહેવામાં આવે છે. ભારતની જે નદીઓનું ઉદ્ગમ સ્થાન દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ છે તે નદીઓને તો કે દ્વીપકલ્પીય નદીઓ કહેવામાં આવે છે. હવે આ બે નદીઓ છે એમાં મોટો તફાવત છે.
કેવો? તો કે પ્રાકૃતિક રચનાની વિશેષતાને કારણે. તો કે હિમાલય પર્વત છે એની રચના પણ અલગ રીતે થઈ છે. આપણો જે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ છે એમની રચના પણ અલગ રીતે થઈ છે. એટલે બંને નદીઓ છે એમાં તમને મોટો તફાવત જોવા મળે છે. જો એમાં પહેલો તફાવત શું છે? તો કે હિમાલયની નદીઓ છે ને એ બહુ લાંબી છે, જ્યારે એની સરખામણીમાં તમે દ્વીપકલ્પીય નદીઓ છે ને એ કેવી છે? તો કે ટૂંકી છે. કારણ કે હિમાલયની નદીઓ છે એ ખૂબ જ ઊંચા પર્વતોમાંથી પસાર થાય છે, જ્યારે દ્વીપકલ્પીય નદીઓ છે એ તો કે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશમાંથી પડે, અને દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની આજુબાજુમાં જ સમુદ્ર આવેલા છે. એટલે આની હિમાલયની નદીઓ છે એની લંબાઈ વધારે છે, જ્યારે દ્વીપકલ્પીય નદીઓ છે એની જે લંબાઈ છે ઓછી છે. એટલે બંનેની જે લંબાઈ વધારે અને બંનેની જે લંબાઈ ટૂંકી છે એનું કારણ છે પ્રાકૃતિક રચનાની વિશેષતા. કારણ કે હિમાલયની રચના પણ અલગ રીતે થઈ છે, દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની રચના પણ અલગ રીતે થઈ છે. તેથી બંનેમાંથી જે નીકળતી નદીઓ છે એમાં તફાવત પણ ઘણો જોવા મળે છે. હવે આપણે વાત કરીએ હિમાલયની નદીઓમાં. તો કે હિમાલયની નદીઓમાં જળ પ્રવાહ 12 માસ જોવા મળે છે, કાયમી. ભારતમાં ઘણી બધી નદીઓ એવી છે કે જે હિમાલયમાંથી નીકળે છે, એમાં તમે ક્યારેય કોઈ દિવસ એ નદીઓને તમે કોરી નહીં જો. ટૂંકમાં એનું પાણી સતત હશે. એટલે કહેવાનો મતલબ છે કે હિમાલયની નદીઓ છે 12 માસ પાણીથી ભરપૂર રહે છે. જ્યારે તમે દ્વીપકલ્પીય નદીઓની વાત કરીએ ને વિદ્યાર્થી મિત્રો, તો જેમ ઉનાળો નજીક આવતો થાય તેમ બધી જ દ્વીપકલ્પીય નદીઓ છે એ શું થાય છે? તો કે સુકાઈ જાય છે. તો આ બંનેની વચ્ચે મોટો તફાવત છે. પહેલો તફાવત શું હતો? તો કે હિમાલયની નદીઓ છે એની લંબાઈ વધારે છે, દ્વીપકલ્પીય નદીઓ છે એની લંબાઈ કેવી છે? તો કે ઓછી છે. હવે બીજો તફાવત શું છે? તો કે હિમાલયની નદીઓ છે એ 12 માસ પાણીથી ભરપૂર રહે છે, કાયમી. એમાં તમને શું જોવા મળે છે? જળ પ્રવાહ જોવા મળે છે. દરરોજ તમે 12 માસ તમે હિમાલયની નદીઓ જો એ પાણીથી ભરપૂર રહેશે. તો એ પાણીથી ભરપૂર રહેવા માટેનું કારણ શું છે? તો કે ચોમાસામાં હિમાલયની જે નદીઓ છે ને એમાં વરસાદને કારણે પાણી આવે છે. તો કે હિમાલયની જે નદીઓ છે એ 12 માસ પાણીથી ભરપૂર રહે છે, કારણ કે એ નદીઓમાં ચોમાસામાં વરસાદના પાણીને કારણે પાણી આવે છે અને ઉનાળામાં શિખરોનો બરફ પીગળવાને કારણે પણ આવે છે. કારણ કે હિમાલયની નદીઓ છે વિદ્યાર્થી મિત્રો એ ક્યાંથી નીકળે છે? તો કે હિમાલય પર્વતમાંથી. અને હિમાલય પર્વતમાં અસંખ્ય શિખરો આવેલા છે. આ શિખરો છે એ ઉનાળામાં પોતાનો બરફ છે એ શું કરે છે? તો કે પીગળે છે. શિખરો ઉપર જે બરફ છે એ ઉનાળામાં પીગળે છે. એ બરફ પીગળી એનું પાણી બને છે. એ પાણી છે એ નદીઓમાં તો કે વહે છે. એટલા માટે હિમાલયની નદીઓ છે એ 12 માસ પાણીથી ભરેલી રહે છે. ચોમાસામાં વરસાદને કારણે પાણી આવે છે અને ઉનાળામાં શિખરોનો બરફ પીગળવાને કારણે હિમાલયની નદીઓમાં પાણી આવે છે. એટલા માટે હિમાલયની જે નદીઓ છે એ 12 માસ પાણીથી ભરપૂર રહે છે. હવે હિમાલયની મુખ્ય નદીઓ એમાં તો કે સિંધુ અને બ્રહ્મપુત્ર છે, બરાબર છે. આ જે સિંધુ અને બ્રહ્મપુત્ર નદી છે એ ક્યાંથી નીકળે છે? તો કે હિમાલય જે પર્વતમાળા છે એના ઉત્તરના ભાગમાંથી નીકળે છે. આપણે આખા હિમાલયની વાત કરી છે વિદ્યાર્થી મિત્રો. 13મો પાઠ યાદ, 14મો પાઠ યાદ કરો, જેમાં આપણે વાત કરી હતી ભારતનો ઉત્તરનો હિમાલય પ્રદેશ, બરાબર છે. પ્રાકૃતિક આપણે વિભાગોની વાત કરી હતી ને, 5 પ્રાકૃતિક વિભાગો ભારતના છે, એમાં આપણે આખા હિમાલયની પણ વાત કરી લીધી છે. તો આપણો જે હિમાલય છે એ એક બહુ મોટી પર્વતમાળા છે. તો આ જે પર્વતમાળા છે એના ઉત્તરના ભાગમાંથી તો કે સિંધુ અને બ્રહ્મપુત્ર નદી નીકળે છે. સિંધુ અને બ્રહ્મપુત્ર નદી છે એ તો કે અસંખ્ય પર્વતો કાપી અને એને કોતરોનું નિર્માણ કર્યું છે. તો
તો કે સિંધુ અને બ્રહ્મપુત્ર છે એ નદીઓ હિમાલયમાંથી નીકળે છે. છેલ્લે એ જ્યારે તો કે સમુદ્રને મળે છે ત્યારે રસ્તામાં બહુ મોટા મોટા પર્વતો આવે છે અને આ પર્વતો છે એના જે પથ્થરો છે એ પથ્થરોને તો કે નદીઓ છે એના પાણીએ કાપી નાખ્યા છે અને કાપી અને મોટી મોટી છે એ શું કરે છે તો કે કોતરોનું નિર્માણ કર્યું છે. હવે હિમાલયની બધી જ નદીઓ છે એની લંબાઈ કેટલી છે તો કે બહુ મોટી છે. હિમાલયની નદીઓનું ઉદ્ગમ સ્થાન હિમાલય છે. એટલે આ નદીઓ છે એ જ્યારે સમુદ્રને મળે છે ત્યારે તો કે બહુ લાંબો રસ્તો પસાર કરે છે. પોતાના ઉદ્ગમ સ્થાનથી નીકળી અને સમુદ્રને મળતા હિમાલયની નદીઓને તો કે બહુ મોટો તો કે રસ્તો કાપવો પડે છે, કારણ કે હિમાલય એ ભારતની ઉત્તરમાં આવેલો છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, જ્યારે સમુદ્ર છે એ ભારતની દક્ષિણમાં, પૂર્વમાં અને પશ્ચિમમાં આવેલો છે. એટલા માટે હિમાલયની નદીઓને ઉદ્ગમ સ્થાનથી લઈને સમુદ્રને મળતા બહુ લાંબો તો કે માર્ગ પસાર કરવો પડે છે. ચાલો હવે એના પછીનો પોઈન્ટ છે નદી પરિવાહની 3 અવસ્થા. બરાબર છે, તો કે વિદ્યાર્થી મિત્રો કોઈ પણ નદી હોય છે, આપણી કેમ પરિવાર હોય છે એની પણ અવસ્થા હોય છે, તો કે દાદા, પછી આપણા મોટા બાપુજી, બરાબર, પછી આપણા પપ્પા, પછી આપણા કાકા, એવી રીતે તો કે નદીઓ છે એની પણ અવસ્થા હોય છે. આપણે કેમ જો વિદ્યાર્થી મિત્રો કોઈ પણ બાળક છે એનો જન્મ થાય, બરાબર છે, તો કે બાળકનો જન્મ થાય છે ત્યારે એ બાલ્ય અવસ્થામાં હોય છે. એ પછી બાળક છે તો કે તરુણાવસ્થામાં આવે છે, પછી કિશોરાવસ્થામાં આવે છે, પછી યુવાવસ્થા, પ્રૌઢાવસ્થા અને છેલ્લે વૃદ્ધાવસ્થા. બરાબર, એવી જ રીતે નદીઓ છે એની પણ 3 અવસ્થા હોય છે. ચાલો તો આપણે વાત કરીએ તો કે આ એક પર્વત છે, બરાબર, આ પર્વત છે. હવે આ શું છે તો કે આ નદી છે. અહીંયા આપણે લખી નાખીએ નદી, બરાબર છે. તો કે આ નદી છે, અહીંયા આપણે લખીએ તો કે આ નદી છે એ કોને મળે છે તો કે સમુદ્રને મળે છે. આ નદી છે એ સમુદ્રને મળે છે. તો હવે નદી છે એનો જે સૌથી ઉપરનો ભાગ છે, બરાબર છે, એને આપણે તો કે આને શું, આ ભાગ છે ને એને ઉપરવાસ કહેવાય છે, બરાબર, ઉપરવાસ કહેવાય છે. હવે નદીઓનો આ જે વાસ છે એને મધ્ય સ્થવાસ કહેવાય છે, બરાબર, અને નદીઓનો આ જે ભાગ છે એને હેઠવાસ કહેવાય છે. એટલે નદીઓ છે એની જે અવસ્થા છે એ અવસ્થાને આપણે તો કે 3 ભાગમાં વહેંચી છે: ઉપરવાસ, મધ્યસ્થવાસ અને હેઠવાસ. બરાબર છે, તમને સમજાય છે ને? તો કે નદી જ્યાંથી પસાર થાય ને અધવચ્ચે પહોંચે એટલે એને ઉપરવાસ કહેવામાં આવે છે, બરાબર છે. પછી વચ્ચેનો જે નદીનો ભાગ હોય છે ને એને મધ્યસ્થવાસ કહેવામાં આવે છે. અને નદી જ્યારે પોતાનું પાણી છે એ સમુદ્રને આપે છે, એટલે કે મધ્યસ્થવાસ પૂરો થાય અને સમુદ્રને જ્યારે પોતાનું પાણી આપે એ જે વિસ્તાર છે ને એને આપણે હેઠવાસ કહીએ છે. નદી જ્યારે પર્વતીય ક્ષેત્રોમાંથી નીકળે છે ત્યારે તીવ્ર ઘસારણ કરે છે. એટલે કહેવાનો મતલબ છે કે નદીનું ઉદ્ગમ સ્થાન જ પર્વત છે. એટલે એ પર્વતોમાંથી નીકળે છે ત્યારે એનો જે પ્રવાહ છે એનું જે ઘસારણ છે એ ખૂબ જ હોય છે. અને એટલું બધું એ પર્વત, એટલે ટૂંકમાં માની લો કે આ પર્વત છે, બરાબર છે. હવે અહીંથી નીકળી એટલે અહીંયા સાઈડમાં પર્વત છે, અહીંયા પણ સાઈડમાં પર્વત છે. એટલે નદીઓનું પાણી છે એ સતત પર્વતોની સાથે તો કે ઘસાય છે. હવે પર્વતોની સાથે નદીનું પાણી ઘસાય છે એટલે શું થાય છે તો કે રેતી અને કાંપ એમાંથી નીકળે છે. એટલે નદીઓ છે જ્યારે પોતાના ઉપરવાસમાંથી પસાર થાય છે ત્યારે પર્વતોની સાથે નદીનું પાણી છે એ ઘસારણ કરે છે. અને આ ઘસારણને કારણે તો કે નદી છે એ પુષ્કળ પ્રમાણમાં રેતી અને કાપ છે એ પોતાની સાથે લઈ આવે છે. એ જે રેતી અને કાપ છે ને વિદ્યાર્થી મિત્રો, એ પર્વતોને કોતરીને બનાવવામાં આવ્યો છે. મધ્ય અને હેઠવાસમાં પ્રવાહ ધીમો પડી જાય છે.
નદીનો પ્રવાહ સૌથી વધારે ક્યાં હોય છે? તો કે અહીંયા સુધી. નદી અહીંયાથી પુષ્કળ પ્રવાહમાં આપણે એની ગતિ માપી ન શકીએ ના એટલી પ્રમાણમાં નદીનો પ્રવાહ છે એ ખૂબ જ ગતિથી કરે છે. પણ જ્યારે નદીનો પ્રવાહ છે એ ઓછો ક્યારે પડે છે? તો કે જ્યારે નદી છે એ મધ્યસ્થ વાસમાં પસાર કરે છે અને હેઠવાસમાં જ્યારે નદી આવે છે ને ત્યારે એમની જે ગતિ છે અથવા તો જે એનો પ્રવાહ છે ને એ કેવો પડે છે? ધીમો પડે છે. અહીંથી નદી છે અપવહન વિસર્પી જોવા મળે છે. એટલે કહેવાનો મતલબ છે કે નદી અહીંથી સીધી આવે છે, બરોબર છે, પણ જ્યારે એ મધ્યસ્થ વાસમાં અને હેઠ વાસમાં જ્યારે એ પસાર થાય છે ત્યારે એનો જે માર્ગ છે એ શાર્પ આકારનો થઈ જાય છે. એટલે કહેવાનો મતલબ છે કે નદીનો પ્રવાહ છે એ મધ્યસ્થ વાસમાં અને હેઠ વાસમાં સર્પાકાર જોવા મળે છે. નદીઓના વિસર્પણને કારણે પૂરના પ્રભાવથી મેદાનોમાં ઘોડાની નાળ જેવા આકારના સરોવરો રખાય છે. હવે તમે જોજો, આ ઘોડાની નાળ જેવા આકારના સરોવરો છે, બરાબર છે. નદી છે એ સર્પાકાર ક્યારે ધારણ કરે છે? તો કે જ્યારે એ મધ્યસ્થ વાસમાં આવે છે ત્યારે. જો બરાબર છે. હવે આ થઈ ઘોડાનો નાળ આકાર. આને શું કહેવાય છે? ઘોડાની નાળ. આપણે બધાને ખબર છે કે ઘોડાની નાળી કેવી હોય છે? તો કે ઊંધો યુ આકારનું. તો તમને બધા ઊંધા યુ આકારના દેખાય છે. એટલે નદી છે એ એનું વિસર્પણને કારણે, નદીમાં જે પૂર આવે છે એને કારણે નદી છે એ ઘોડાની, આ દેખાય જ ને તમને ઘોડાની નાળ આકારના તો કે સરોવરો બનાવે છે. મુખ પ્રદેશ આગળ નદી અનેક શાખાઓમાં વિભાજિત થઈ જાય છે. હવે આપણે વાત કરીએ મુખ પ્રદેશની, બરાબર છે. આ નદી છે, આ સમુદ્ર છે, આ સમુદ્ર છે. હવે નદી પોતાનું પાણી જ્યારે આપે છે ને ત્યારે આમ આપે છે. જ્યારે નદી છે એ પોતાનું પાણી છે એ સમુદ્રને આપે છે ત્યારે નદીનું પાણી છે અનેક શાખામાં વેચાઈ જાય છે. આ નદીનું પાણી છે, બરાબર છે. એટલે નદીનું પાણી છે એ અનેક શાખામાં વેચાઈ જાય છે. અને આ જે અનેક શાખામાં વેચાઈ જાય છે ત્યાં તો કે એકદમ ફળદ્રુપ શું થાય છે? તો કે મુખ ત્રિકોણ પ્રદેશ. આ તમને ત્રિકોણાકાર દેખાય ને વિદ્યાર્થી મિત્રો? ત્રિકોણાકાર, બરાબર છે. તો કે નદી જ્યારે પોતાનું પાણી છે એ સમુદ્રને આપે છે ત્યારે અનેક શાખાઓમાં વિભાજિત થાય છે અને આ જે ત્રિકોણ આકારના ફળદ્રુપ મેદાનો બન્યા છે એ ફળદ્રુપ મેદાનોને આપણે મુખ ત્રિકોણ પ્રદેશ અથવા તો એના માટે ઇંગ્લિશમાં શબ્દ વાપર્યો છે ડેલ્ટા. જ્યારે નદી પોતાનું પાણી છે એ સમુદ્રને આપે છે ત્યારે ત્રિકોણ આકારના ફળદ્રુપ મેદાનોની રચના કરે છે. આ મેદાનોને ગુજરાતીમાં મુખ ત્રિકોણ પ્રદેશ અથવા તો એને ઇંગ્લિશમાં ડેલ્ટા કહેવાય છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે પછીના ટોપિકની વાત આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. થેન્ક યુ.